પહેલાં તો કહું કે હું તલાટી કામ મંત્રી નવાગામ રાસંગપર છું. મારું નવાગામ રાસંગપરમાં અત્યારે ડ્યુટી છે. કાલે પાણી આવ્યું ત્યારે અંદાજે લગભગ બપોરના 4 વાગે પાણી રાસંગપરમાં ઘૂસી ગયું હતું અને ધીરે ધીરે પાણીનો પ્રવાહ વધતો ગયો. તો પાણીનો પ્રવાહ એટલો બધો વધતો ગયો કે સંપૂર્ણપણે ખેતર તો દરિયાની જેમ બની ગયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને પાણી ખૂબ એવી રીતે કે ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું હતું. એવી જ રીતે નવા ગામમાં પણ પાણી સીમમાં ફરતે ફરી વળ્યા હતા અને એમાં પણ મોટા પાયે સીમમાં ધોવાણ થયેલું છે અને નુકસાની થયેલી છે. વાત કરીએ તો આજુબાજુમાં આપણે ગામ આવે બીજા હરિપર, ફતેપર, સોનગઢ અને માળિયા મિયાણા, એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી મચ્છુમાંથી જે છોડવામાં આવ્યું હતું એ પાણીએ ખૂબ નુકસાન કરેલું છે. મારું નામ ભરત કુમાર દેવજીભાઈ ખોખર છે. હું તલાટી કમ મંત્રી નવાગામ રાસંગપર છું. પહેલાં તો ગામમાં જે વરસાદ આજ કન્ટિન્યુ ચાલુ છે એના હિસાબે પાણી તો એક ઓલરેડી હતા જ, અને જે આપણા મચ્છુ ડેમના જે પાટિયા ખોલવામાં અતિશય પાણી આવવાથી રાસંગપર ગામમાં લગભગ ગામની અંદર પણ કેળ સમાણા પાણી આવી ગયા હતા અને ઘરોમાં પણ પાણીની આવવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ હતી. પણ પાણી એટલું બધું હતું કે અમારે કોઈ જગ્યાએ રાહત કામગીરી કરી શકે એમ ન થયું અને નુકસાની પણ મોટા પાયે. એક તો ઘરોમાં તો ઓછી નુકસાની, હાલો તો જે સામાન હતો એ અધર ચડાવી દીધો અને અમારા ગ્રામ પંચાયતની ઓફિસમાં પણ રાસંગપર ગામમાં પણ પાણીને આવી ગયા હતા અને ખેતરોમાં તો એવી પરિસ્થિતિ હતી કે તું એમને વાત જવા દો. તળાવ એક જાણે ઓર આખું તૂટી ગયેલું હોય એક બાજુની સાઈડ અને પાણી આખા ખેતરમાં એટલા ફરી વળે કે જે પાક જે 50% ખેડૂતના જે હાથમાં આવી ગયેલો કહેવાય, 50% પાક સંપૂર્ણ નાશ થયેલો અને જે જમીનનું ધોવાણ રહ્યું એ કોઈ શરતે ભરપાઈ સરકાર પણ નથી કરી શકે એવી પરિસ્થિતિમાં અમારી અત્યારે હાલમાં છે. કારણ કે જમીનનું ધોવાણ થઈ ગયા પછી ફળદ્રુપ જમીન રહી બધું આ પાણી બધું તાણી જાય છે, દરિયામાં જતી રહી, એનું ભરપાઈ કરવું પણ અઘરું હોય. પાકની પ્રશ્ન હાલો એક વર્ષમાં ખેડૂત પણ ભરપાઈ કરી કે સરકાર પણ રાહત થોડીક આપે તો બધી કોરાથી ખેડૂતને રાહત રહે. આ પણ જમીનનું પણ મોટા પાયે નુકસાન છે, એ પણ ભરપાઈ થઈ શકે તેમ નથી. એટલે મારું નામ અશોકભાઈ દેવજીભાઈ ઘુમલિયા અને હાલના સરપંચ રાસંગપર ગ્રામ પંચાયતના